टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ આપ બંનેને. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જે આમ તો આજે ઘણા બધા પરિણામો છે, પરંતુ એક સમાચાર પર નજર કરી લઈએ, કારણ કે MSCI ગ્લોબલ ઇન્ડેક્સ છે એની અંદર થોડા ફેરફાર થવા જઈ રહ્યા છે. અમુક શેર ઉમેરાઈ રહ્યા છે, અમુકના વેઇટેજ વધી રહ્યા છે, અમુકના ઘટી રહ્યા છે. તો એને લઈને ખાસ કરીને ભારતીય બજારમાં આપણને એ બધા શેર્સની અંદર એક ઇન્ફ્લો આવતો જોવા મળી શકે છે. ખાસ કરીને કોરોમંડલ અને નાયકા બંનેની અંદર સમાવેશ થવા જઈ રહ્યો છે MSCIની અંદર. એટલે અહીંયા લગભગ કોરોમંડલમાં $252 મિલિયન અને નાયકાની અંદર લગભગ $199 મિલિયન આપણને ઇન્ફ્લો આવતા જોવા મળી શકે છે. એટલે વેઇટ એડજસ્ટમેન્ટને લઈને અહીંયા ખાસ કરીને બંને પર નજર રાખવાની. બીજી તરફ ખાસ કરીને જે ઇન્ડેક્સની અંદર વેઇટેજ વધ્યું છે MSCIમાં, એમાં સિપ્લાનું વેઇટેજ વધ્યું છે. ઇન્ડસ ટાવર્સ, અલ્ટ્રાટેક, ગ્રાસિમ અને વોડાફોન આઈડિયા આ બધાના વેઇટેજની અંદર વધારો થતો જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ તમને સારા એવા ઇન્ફ્લો આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. તો સામે જ્યાં વેઇટેજ ઘટ્યું છે એમાં જુઓ દિગ્ગજોનો સમાવેશ થાય છે. HDFC બેંક, ICICI બેંક, ઇન્ફોસિસ, ભારતીય એરટેલ અને એક મિડકેપ કંપની એસ્ટ્રલ છે કે જેનું વેઇટેજ ઘટાડવામાં આવ્યું છે. અને એને લઈને ખાસ કરીને આપણને અહીંયાથી આ બધાની અંદરથી થોડો ઘણો આઉટફ્લો આવતો જોવા મળે. ટેક્ટિકલ છે એટલે આના પર ખાલી એક ફોકસ રાખતા રહીશું. કોઈ બહુ મોટા વધારા ઘટાડાના અપેક્ષા આજે અહીંયા ન રાખી શકાય. બીજી તરફ હવે પરિણામો તરફ વળીએ. ટાટા મોટર્સના પરિણામો આવતા જોવા મળ્યા છે. જુઓ, ખૂબ સારા પરિણામો અહીંયાથી રહેતા જોવા મળ્યા છે. 3 મેઇન વર્ટિકલ છે, JLR, CV અને પેસેન્જર વ્હીકલ. અને ખાસ કરીને JLRની અંદર પણ જે આપણને માર્જિન આવતા જોવા મળ્યા છે એ ઘણા સારા છે. વોલ્યુમ અહીંયા આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 7% વધતા જોવા મળ્યા હતા. કમર્શિયલ વ્હીકલ બિઝનેસની અંદર માર્જિન અને PLI બેનિફિટને લઈને એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. અને ઇન્ડિયા PV એબિટાની અંદર પણ માર્જિન અહીંયાથી થોડાક વધતા જોવા મળ્યા છે. જો કે ઓવરઓલ કન્સોલિડેટેડ નંબર જોશો તો તમને થોડો ઘણો ઘટાડો અહીંયા ચોક્કસથી લાગી રહ્યો છે, પરંતુ માર્જિન આ ખરાબ સમયની અંદર પણ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. એક પોઝિટિવ અહીંયાથી ખાસ કરીને કહી શકાય. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જો કે આવક અને માર્જિન JLRની અંદર થોડા ઘટ્ટા જોવા મળ્યા છે, પરંતુ જે ઓપરેટિંગ પરફોર્મન્સ છે એ થોડું અનુમાન મુજબનું રહેતું જોવા મળ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અને JLRએ કહ્યું છે સતત 10મું ત્રિમાસિક હતું કે જ્યાં આગળ આપણને નફો જોવા મળ્યો છે અને નેટ કેશ ફ્લોનો લક્ષ્ય પણ તેમણે અહીંયાથી હાંસલ કર્યો છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. પરંતુ જ્યાંથી JLRએ જે ગાઈડન્સ આપ્યું છે ટેરિફને લઈને FY 26 માટે, એ થોડુંક અહીંયાથી કન્ઝર્વેટિવ છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ જે પરિણામો આવ્યા છે, પરિણામો ઘણા સારા છે. જુઓ, CLSA અહીંયાથી આઉટપરફોર્મનો કોલ આપી રહ્યો છે, 805ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે અહીંયાથી સારી તેજી આવવાની અપેક્ષા CLSAને છે. અને પરિણામો પણ અહીંયાથી ઓપરેશનલ પરફોર્મન્સ પણ સારું છે. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. અનુમાન મુજબનું પરફોર્મન્સ ઓલમોસ્ટ આપણને ટાટા મોટર્સની અંદર જોવા મળ્યું છે. ભારતીય એરટેલ જોઈ લો, સારા પરિણામો અહીંયા પણ થોડા ઘણા છે. કોઈ એવી મોટી એ નથી. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર ચોક્કસથી પ્રોફિટ અહીંયા ઘટ્યો છે. રેવન્યુની અંદર વધારો છે. એબિટા અને માર્જિન બંનેની અંદર થોડુંક દબાણ છે. પરંતુ ઓવરઓલ જો તમે એની વાત કરો, જો ઇન્ડસ ટાવર એટલે એના જે બિઝનેસ છે એના સિવાયના જે એરટેલનો કોર બિઝનેસ છે એની વાત કરો તો એનો જે એબિટા છે તે આપણને ખાસ કરીને અહીંયાથી સારો રહેતો જોવા મળ્યો છે. કે ઇન્ડસના બિઝનેસની અંદર થોડી ઘણી દબાણ હતું, એને લઈને અહીંયાથી આપણને કન્સોલિડેટેડ નંબર થોડાક એ જોવા મળી રહ્યા છે. પરંતુ સ્ટેન્ડર્ડ ભારતીય એરટેલના ઇન્ડિયન બિઝનેસની વાત કરીએ તો ત્યાં આગળ એક સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ખાસ કરીને અનુમાન કરતાં પણ સારું પરફોર્મન્સ છે. જો કે Q3ની અંદર કેપેક્સ અહીંયાથી થોડું વધારે રહેતું જોવા મળ્યું હતું. અને ખાસ કરીને આરપુસ જુઓ, આરપુ જે રીતથી વધતા દેખાયા છે યર ઓન યર બેઝિસ પર. ગયા વર્ષે આ ત્રિમાસિકમાં $209 અને આરપુ હતા $245 પર પહોંચ્યા છે. એટલે એ જ્યારે પણ ટેલિકોમ કંપનીઓના આરપુ આટલા સરસ વધતા હોય, જો કે અહીંયા આપણે ભાવ વધારા પણ આવતા જોયા છે. એમણે પોતાના ન માત્ર પ્રીપેડ પરંતુ પોસ્ટપેડ પેક્સના પણ ભાવ વધાર્યા હતા. પરંતુ જે પ્રકારે આરપુસ વધી રહ્યા છે કંપની માટે અહીંયાથી એક પોઝિટિવ કહી શકાય. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. જો બ્રોકરેજ અહીંયાથી મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેઇટ રેટિંગ આપી રહ્યું છે. 1870ના ટાર્ગેટ છે. CLSA આઉટપરફોર્મનો કોલ આપી રહ્યું છે. 2030ના ટાર્ગેટ છે. હવે અહીંયા કન્સોલિડેટેડ નંબર ભલે તમને થોડાક દબાણમાં રહેતા જોવા મળી રહ્યા છે, જે પ્રમાણે આપણે બતાવી રહ્યા છે, પરંતુ જે સ્ટેન્ડઅલોન એરટેલનો બિઝનેસ છે, ભારતીય બિઝનેસ છે, આફ્રિકા બિઝનેસ છે, બંને જગ્યાએથી એક સારા ગ્રોથ આવતો દેખાયો છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજના દિવસે આવી શકે છે. આ ઉપરાંત સિમેન્ટ્સના પરિણામો આવ્યા છે. જો અહીંયા ખાસ કરીને
પ્રોફિટ ઘટતું જોવા મળ્યું છે, રેવન્યુમાં ઉછાળો છે, પરંતુ એબિટા અને માર્જિન બંને ખાસ કરીને દબાણમાં રહેતા જોવા મળી રહ્યા છે, એટલે કોઈ બહુ મોટો ઉત્સાહ નથી. ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી ચોક્કસથી વીક છે, પરંતુ ઓર્ડર ઇન્ફ્લો જે કંપની પાસે છે એ ઘણો અહીંયાથી ખાસ કરીને રહેતો જોવા મળી શકે છે, એટલે એના પર ખાસ ધ્યાન રાખતા રહીશું. 21% જેટલા અનુમાન કરતાં વધારે ઓર્ડર અહીંયા આવતા જોવા મળ્યા છે. જો કે અત્યારે જે સ્ટોક છે થોડોક મોંઘો હજી પણ લાગી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે. સિમેન્ટ્સના પરિણામો ઓપરેશનલી વીક છે, પરંતુ ઓર્ડર ફ્લોને લઈને કદાચ આપણને અહીંયા કોઈક તેજી આવતી જોવા મળે. જુઓ નોમુરા જો કે અહીંયા રિડ્યુસ કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ પ્રાઇસ 630ના આપી રહ્યા છે, એટલે પરિણામને બદલે જો કદાચ આજે ઓર્ડર બુક પર થોડો ફોકસ આવે તો તેજી આવી શકે. બાકી અહીંયા એક દબાણની અપેક્ષા આજે આપણે રાખવી જોઈએ. બીજી તરફ ભારતીય હેક્ઝાકોમના પણ પરિણામ આવ્યા છે. જુઓ સારા પરિણામો છે, ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર ખાસ કરીને 80% જેટલો પ્રોફિટ વધતો જોવા મળ્યો છે. રેવન્યુમાં પણ 1.5% વધારો છે, એબિટા 33% વધ્યા છે, અને માર્જિન ઓલમોસ્ટ સ્થિર રહેતા જોવા મળ્યા છે. થોડો ઘટાડો દેખાશે 51.2%ની સામે 51%, પરંતુ ઓવરઓલ માર્જિન પણ અહીંયાથી સારા છે. પરંતુ વાર્ષિક ધોરણે અહીંયા એક સારું એવી ગ્રોથ આવતો જોવા મળ્યો છે, એટલે ભારતીય હેક્ઝાકોમ પણ આજે તમને એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપી શકે છે. બીજી તરફ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ પર પણ નજર આપો, ખૂબ સારા નંબર્સ છે. પ્રોફિટ જુઓ ઓલમોસ્ટ આપણને ડબલથી વધારે થતો જોવા મળ્યો છે. રેવન્યુ ગ્રોથ અહીંયા સારો રહેતો જોવા મળ્યો છે. એબિટા પણ જુઓ 90 કરોડથી સીધા 219 કરોડ, અને માર્જિન જે રીતથી વધતા જોવા મળ્યા છે એ ઘણું આશ્ચર્યજનક અને ખરેખર પોઝિટિવ પણ છે કંપની માટે, એટલે અહીંયા નજર રાખીશું. જો કે અહીંયા ઓર્ડર બુકને લઈને કોઈ અપડેટ અત્યારે આપણી પાસે નથી, પરંતુ ઓર્ડર્સ એક સારા રહેવાના અને એક સારા એક્ઝિક્યુશનનો આ જે આંકડાઓ છે તે આપણને ખાસ કરીને ચિત્ર દર્શાવી રહ્યા છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ જો કે આ સ્ટોકની અંદર એક વાત ધ્યાન રાખવી કે છેલ્લા ઘણા દિવસમાં સારી તેજી આવી ગઈ છે, એટલે કદાચ એ તેજી આજે આપણને થોડી ઘણી આગળ વધતી પણ જોવા મળી શકે, અથવા તો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ પણ આવી શકે, પરંતુ ખૂબ જ સારું પરફોર્મન્સ Q4ની અંદર છે, એટલે આના પર પણ એક નજર રાખતા રહીશું. તો ઓવરઓલ આજે નાયકા અને કોરોમંડલ MSCIની અંદર એન્ટ્રીને લઈને એક ફોકસમાં રહેશે. ટાટા મોટર્સ, ભારતીય એરટેલ બંને જગ્યા પર એક સારું પરફોર્મન્સ છે, એટલે ત્યાં પણ એક સારી તેજીની અપેક્ષા આજના દિવસે આપણે રાખી રહ્યા છીએ. આ સિવાય આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જેના પર ખાસ ફોકસ રાખીશું? જેને પણ પરિણામનું રિએક્શન બતાવશે તેવા સ્ટોક આવી રહ્યા છે, જેમાં મેક્સ ફાઇનાન્શિયલ સાથે શરૂઆત કરીએ તો નંબર્સ અહીંયા જુઓ સારા નંબર્સ છે. ટોટલ એપીની વાત કરી લઈએ 5.9%નો વધારો આપણે જોઈ રહ્યા છે, તો 3039 કરોડની આસપાસ પહોંચ્યા છે યર ઓન યર બેઝિસ પર. એની સામે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં પણ વધારો થઈ રહ્યો છે, 7.6% ત્યાં આપણે વધારો જોઈ રહ્યા છે, 882 કરોડની આસપાસ પહોંચ્યા છે. VNB માર્જિનમાં પણ સુધારો છે, 28.57% ની સામે આ VNB માર્જિન સુધરી 29% પર આવતા દેખાઈ રહ્યા છે. તો એક સારા નંબર છે. એક મેક્સ ફાઇનાન્શિયલ આજે એક પોઝિટિવિટી અહીંયા બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર AB કેપિટલનું કાઉન્ટર છે. અહીંયા નંબર્સ સારા આવતા દેખાઈ રહ્યા છે. નફાની વાત કરીએ 6.2%નો વધારો જોઈ રહ્યા છે, 654 કરોડની આસપાસ પહોંચ્યો છે, અને NIIમાં પણ લગભગ 4.5%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે, એટલે એક સારા નંબર્સ છે. અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે AB કેપિટલ માટે મોર્ગન સ્ટેનલીનો. ઓવરવેટ રેટિંગ તેમણે આપ્યું છે, લક્ષ્યાંક $250 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યું છે. તેમનું માનવું છે Q4 FY25 જે છે તે ઘણું ઇમ્પ્રુવમેન્ટ ભર્યું પ્રદર્શન પરિણામના દ્રષ્ટિએ બનતો દેખાયું છે, ને જે ઘણા બધા અલગ અલગ બિઝનેસ છે તે બધા બિઝનેસમાં એક સારો ગ્રોથ જોવા મળતો દેખાયો છે, ને કારણે તેઓ ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. તો એક ફોકસ AB કેપિટલ પર રહેશે. મેટ્રોપોલિસ હેલ્થકેર નેક્સ્ટ વાત કરી લઈએ તો અહીંયા રિઝલ્ટ જે રીતે આવતો દેખાય છે, મિશ્ર નંબર્સ છે, કારણ કે નફો 19.4% જેટલો ઘટ્યો છે, પણ સામે આવકમાં 4.3%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર પણ જુઓ થોડા નબળા નંબર્સ આવી રહ્યા છે, 22% કંપનીના એબિટા ઘટ્યા છે, અને માર્જિન પણ ઘટ્યા છે, જે 24.2% પર હતા ત્યાંથી માર્જિન ઘટી અને 18%ની આસપાસ આપણને આવતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ જે સમાચાર આવી રહ્યા છે મેનેજમેન્ટને લઈને અમુક ન્યૂઝ આવી રહ્યા છે, જ્યાં અમીરા શાહની ચેરપર્સન અને ઓલ ટાઈમ ડિરેક્ટર તરીકે ફરી નિયુક્તિ કરવામાં આવી છે. 18 માર્ચ 2026થી 5 વર્ષ માટે અમીરા શાહ જે છે તે અહીંયાથી ફરી નિયુક્ત થયા છે, અને પોતાનો કાર્યભાર જે છે તે અહીંયાથી સંભાળતા જોવા મળશે. બીજી બાજુ સુરેન્દ્ર ચેમ્મે કોટિલ જે છે એની કંપનીના MD તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, અને 1 જૂનથી તેઓ 3 વર્ષ માટે પોતાનું MD તરીકેનું
પદ જે અહીંયાથી સંભાળતા જોવા મળશે. તો આ અમુક મેનેજમેન્ટને લઈને જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, ફેરફારને લઈને એને રિએક્શન પણ સ્ટોક આપણને બતાવશે. મેટ્રોપોલિસ હેલ્થ અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. દાલમિયા ભારત શુગરની વાત કરી લઈએ. અહીંયા સારા નંબર્સ આવી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર વધારો છે. 91 કરોડની આસપાસ નફો હતો, ત્યાંથી વધી 206 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકમાં 35.7% સારો એવો ઉછાળો જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર પણ ખાસા એબિટા કંપનીના વધ્યા છે. 65.3% કંપનીના એબિટા વધી 195 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે. જે 15.7% પર હતા ત્યાંથી વધી 19.2%ની આસપાસ માર્જિન આવતા દેખાઈ રહ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ગઈકાલે પણ એક સારી તેજી જોઈ હતી આપણે. આજે આ પરિણામના લીધે સ્ટોકમાં સારું રિએક્શન જોવા મળશે. ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ ફોકસમાં, કારણ કે એપ્રિલ મહિના માટે આ લાઈફ ઇન્સ્યોરન્સના ડેટા જે રીતે આપણને આવતા દેખાઈ રહ્યા છે. નજર કરી લઈએ તો HDFC લાઈફ પ્રીમિયમ જે છે 23% આપણને વધતું દેખાઈ રહ્યું છે. એપીમાં 10%નો વધારો જોઈ રહ્યા છે અને રિટેલ એપીની વાત કરી લઈએ તો 3% યર ઓન યર બેઝિસ પર આ નંબર આપણને આવતા દેખાઈ રહ્યા છે. પણ સામે ICICI પ્રુડેન્શિયલમાં જો થોડું એક નેગેટિવ કામકાજ રિટેલ એપીના ફ્રન્ટ પર આપણને જોવા મળ્યું છે. 16%નો ઘટાડો ત્યાં જોઈ રહ્યા છે આપણે. પણ પ્રીમિયમ 10% વધ્યું છે. એપીમાં 5%નો વધારો જોઈ રહ્યા છે. એક્સિસ લાઈફની વાત કરી લઈએ તો ત્યાં પણ પ્રીમિયમ 17% વધ્યું છે અને રિટેલ એપીની વાત કરી લઈએ તો ત્યાં 24%નો વધારો જોઈ રહ્યા છે. જ્યારે એપીઈ ખાલી વાત કરી લઈએ 23%નો વધારો ત્યાં આપણને બનતો દેખાઈ રહ્યો છે. SBI લાઈફમાં પણ પ્રીમિયમ 0.3% વધ્યું છે અને સાથે રિટેલ એપીની વાત કરી લઈએ તો મામૂલી એવો 2%નો વધારો આપણે જોઈ રહ્યા છે ત્યાં. અને છેલ્લે LICની વાત કરી લઈએ તો પ્રીમિયમમાં 10%નો વધારો જોઈ રહ્યા છે. સાથે જ રિટેલ એપીની વાત કરી લઈએ તો ત્યાં 4%નો ઘટાડો છે. એટલે અહીંયા એક નંબર કહી શકાય થોડા ઘણા નબળા આવતા દેખાઈ રહ્યા છે. પણ સૌથી સારું પ્રદર્શન જુઓ HDFC લાઈફનું આપણને આવતું દેખાઈ રહ્યું છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગેલનું છે. અહીંયા ન્યૂઝનું રિએક્શન જોવા મળશે કારણ કે MOU કરવાના સમાચાર આવી રહ્યા છે. કર્ણાટક સરકાર સાથે કર્ણાટક સરકાર અને ગેલ એટલે કંપની અને કર્ણાટક સરકાર વચ્ચે ખાસ કરીને MOU કરવામાં આવ્યા છે અને 1 ગીગાવોલ્ટ સુધીના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે આ MOU કરવામાં આવ્યા છે. એને કારણે પોઝિટિવિટી ગેલનું કાઉન્ટર બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર EPLનું છે. અધિગ્રહણ કરવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને કારણે ફોકસ બનતું દેખાશે. ઇન્દોરામાં નેધરલેન્ડ BV દ્વારા EPLમાં શેર હોલ્ડિંગ્સના અધિગ્રહણ માટે ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. SL પ્રોપેક ખાસ કરીને જે સ્ટોક છે તે અહીંયા ફોકસમાં રાખવાનો રહેશે અને CCI પાસેથી શેર અધિગ્રહણ કરવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું છે. બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર આવી રહ્યા છે એની માટે, કારણ કે M&M લાઈફ સ્પેસ ડેવલપર્સને ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. જ્યાં M&Mની સબસિડરી કંપની છે M&M લાઈફ સ્પેસ ડેવલપર્સ, એને ખાસ કરીને ફંડ એકત્ર કરવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. દેવું ઘટાડવા માટે ફંડ ગ્રોથ માટે 1500 કરોડ એકત્ર કંપનીયાથી કરતી જોવા મળશે અને સેબીના નવા નિયમો હેઠળ પ્રસ્તાવને બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો કંપનીની સબસિડરી કંપનીને એક મંજૂરી મળી છે અને કારણે M&Mનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે ઓરબિંદો ફાર્માની વાત કરી લઈએ તો નવી દવા માટે ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. યુકેની જે MHRA પાસેથી બાયોસિમ્યુલર ઝેફિલ્ટી માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે અને MHRA એટલે કે મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી ઓથોરિટી એની પાસેથી મંજૂરી અહીંયા મળતી દેખાઈ રહી છે નવી દવા માટે. અને ક્યુરાટેક બાયોલોજિક્સ SROને આ દવા માટેની મંજૂરી મળી છે, જેમાં ઓરબિંદો ફાર્માની સબસિડરી કંપની છે ક્યુરાટેક બાયોલોજિક્સ. તો સબસિડરી કંપનીની દવાને મંજૂરી મળી છે અને કારણે પોઝિટિવિટી અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે. ઓરબિંદો ફાર્મા ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજ જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધી કંપનીઓ